દુનિયાના સૌથી અમીર વ્યક્તિના પિતા શ્રી રામલલ્લાના ભક્ત બન્યા પહોંચ્યા અયોધ્યા। ઉત્તર પ્રદેશના અયોધ્યાનું દિવ્ય અને ભવ્ય ભગવાન શ્રી રામનું મંદિર વિશ્વભરમાં સુવાસ ફેલાવી રહી છે। દેશના ભાવિક ભક્તો તો ભગવાન રામલલ્લાના દર્શન કરી રહ્યા છે। આ સાથે વિશ્વભરથી અનેક ભક્તો પણ ભગવાનના દર્શન કરવા આવતા રહે છે। આ જ ક્રમમાં હવે વિશ્વના સૌથી અમીર વ્યક્તિ એલન મસ્કના પિતા એરોલ મસ્ક અયોધ્યા દર્શન કરવા આવ્યા છે। તેમણે અહીં આવી ભગવાન શ્રી રામને શ્રદ્ધા અર્પિત કરી છે। એરોલની સાથે તેમની પુત્રી અને કેટલાક સાથીઓ પણ આવ્યા છે અને સંપૂર્ણ ભક્તિભાવ સાથે મંદિરના દર્શન કર્યા છે। જ્યારે તેઓ મંદિરમાં પહોંચ્યા ત્યારે પૂજારીએ તેમની રામનામી પહેરાવી હતી। આ દરમિયાન સમગ્ર વાતાવરણ ભક્તિભાવથી ઝગમગી ઉઠ્યું હતું। એરોલ મસ્કમાં ભારતીય સંસ્કૃતિનું સન્માન જોવા મળ્યું હતું। તેમણે પારંપરિક ભારતીય પોશાક કુર્તો અને પાયજામો પહેર્યો હતો। રામલલ્લાના દર્શન કર્યા તે પહેલા તેઓ હનુમાનગઢી પહોંચ્યા હતા અને અહીં હનુમંત લલ્લાની પૂજા અર્ચના કરવાની સાથે વિધિ વિધાનથી આરતીમાં પણ ભાગ લીધો હતો। તેઓ અયોધ્યાની પવિત્રતા, દિવ્યતા અને સંસ્કૃતિથી પ્રભાવિત હતા। તેમણે પોતાને ભારતીય સંસ્કૃતિના પ્રશંસક ગણાવ્યા છે। મહર્ષિ વાલ્મીકી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર મીડિયા સાથે વાતચીત કરતા એરોલ મસ્કે કહ્યું કે હું ભારતીય સંસ્કૃતિને સારી રીતે ઓળખું છું અને સમજું છું, કારણ કે અમારા દેશમાં ભારતીયોની બહોળી સંખ્યા છે જેઓ ખૂબ જ ઉદાર છે અને માનવતા ધરાવે છે। ભારતીયોને મળવાથી મને સુખદ અનુભવ થાય છે। એરોલ સાથે દેશના પ્રસિદ્ધ મોટિવેશનલ સ્પીકર ડોક્ટર વિવેક બિંદ્રા પણ આવ્યા હતા। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।